ગુજરાતમાં પ્રથમ વખત 27% ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું। 68માંથી 60 પર ભાજપની જંગી બહુમતીથી જીત થઈ અને 5 નગરપાલિકામાં જીતેલા અપક્ષ ઉમેદવારે ભાજપને ટેકો આપ્યો છે। એક કુલ 65 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। એક દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીત્યું છે। 3 તાલુકા પંચાયત ગાંધીનગર, કઠલાલ અને કપડવંજમાં ભાજપનો ભગવો લહેરાયો, જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। આ સાથે ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે। આ પરિણામોથી કોંગ્રેસ આશ્ચર્યમાં મુકાઈ ગઈ કે કેમ કોંગ્રેસના નેતાઓ જીતના જે દાવાઓ કરતા હતા તે ઉલટા પડ્યા છે। 51 સીટો ગયા વખતે નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી પાસેથી આ વખતે 14નો વધારો થયો છે। 7 સીટો અમે ક્લિયર કટ જીત્યા છે, જંગી બહુમતી સાથે જીત્યા છે અને 5 સીટોની અંદર જે કેટલાક અપક્ષ છે એમણે અમને ટેકો આપવા માટેની વાત કરી છે। હંમેશા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને ચૂંટાયેલી પાર્ટી એક સાથે કામ કરતી હોય છે અને એના પરિણામે આજે ગુજરાતમાં ખૂબ સારી સફળતા સાથે વિજય મેળવ્યો છે। જૂનાગઢ ભાજપના દિગ્ગજ